2017 અમે વેલગ્રીન પિલો પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત કરી. ફેક્ટરી તમે કીધું 10/12, હાલની અંદર જે તમારા સુરતની ફેક્ટરી છે, વિઝન સાથેના એક ઇમોશનલ ટચ થઈ ગયો. 15 લોકોની ટીમમાં ઇસ્યુ છે, મારે તો હજી 3000 લોકોની ટીમ સાચવવાની છે. ન્યૂ બિઝનેસ ઓનર ને શું કહેવા માંગુ? વિઝન શબ્દને એટલો ભારી બનાવી નાખ્યો ને કે વેલગ્રીન આ નામ પાછળની કઈ સ્ટોરી? રિયલ સ્ટોરી છે. ટાઈમ તો જો કે મેનેજ નથી થતો, ટાઈમ મેનેજમેન્ટની પ્રમાણે તમે કઈ રીતના મેનેજ થાવ છો? હું એને ટાઈમને બહુ ઇમ્પોર્ટન્ટ આપું. એક રૂટીન ટાસ્ક છે જે બધાને કરવા જોઈએ. લક્ષ્ય કરતા એના સફરમાં મજા હોય એવી તમારી મજા 100%. એટલે 2050 વર્ષ સુધીમાં આપણે 500 ફેક્ટરી કરવી. કથની ને કરણીમાં ફરક હોય તો પછી હેરાન થવાના વાળા 100%. હમણાં થોડા ટાઈમમાં ધોરણ 10 ધોરણ 12 ના વિદ્યાર્થીઓને રિઝલ્ટ આવ્યું. શું કહેવા માંગશે આ વિદ્યાર્થીઓને? ભણવું બહુ જરૂરી, બહુ કરતા બહુ. કાર્બનથી જે પ્રદૂષણ થશે એની માટે તમે શું ક્રિએશન કરેલું છે? એટલે જે વેસ્ટેડ ફાઈબર છે પિલોની અંદર છે ને, જે લોકોને નીંદર ન આવે એની દવા, હા, સ્લીપ માટે નહીં, તો એ પિલો અગર યુઝ કરે ને તો એને તરત જ નીંદર આવી જાય. શું વાત છે? ત્રીજી પાસે 24 કલાક. રતન ટાટા જે હતા એની પાસે 24 કલાક જે 80 કંપનીઓ હેન્ડલ કરતા. તમે ડીમાર્ટમાં બિઝનેસ શરૂ કર્યો, અંદાજે તમારો ડીમાર્ટની સાથે બિઝનેસ કરું છું 1.5 વર્ષ થયા. ઓકે, પણ મારી ડીલ થઈ 4.5 વર્ષ. કરોડો રૂપિયાનો બિઝનેસ કરીને કહું 1 વર્ષ પછી. 80-100 વખત હું જઈને આવ્યો છે. હા ને, સ્પેશિયલ ડીમાર્ટ માટે, બીજા માટે પણ. એસઓપી શું જણાવવાને આપણે? એસઓપી એટલે એક જયદીપભાઈ સોજિત્રા માટે અત્યારે એક બહુ મોટો કોન્ફ્લિક્ટ ચાલે છે ઇન્ડિયા અને પાકિસ્તાનમાં. ભારત અને પાકિસ્તાન બેની વચ્ચે જે યુદ્ધ થાય, જે પણ પરિસ્થિતિ થાય, છેલ્લે ગુમાવશું આપણે ગુમાવશું કે પાકિસ્તાન વાળા ગુમાવશું. એ બેની વચ્ચે જે ગુમાવશું ને એ આપણા સૈનિકો ગુમાવશું. સરકારે જે કીધું ને એ આપણા ભલા માટે કીધું, આપણા ફાયદા માટે કીધું, આપણા પરિવાર માટે કીધું. તો સરકાર જે કે એને 100% માનવાનું. નરેન્દ્ર મોદી સર આજે છે ને કાલે નથી, પણ દેશના યુવાનની અંદર જે એને અંદર જે ભાવના ઊભી કરી દીધી ને દેશભક્તિની, જોશ કરી દીધો ને, જોશ ઉભો કર્યો ને, એ દેશને 100 વર્ષ એમનેમ છે ને જીવતો. 100%. બીજી વખત મળશું કે નહીં મળે એની જવાબદારી નથી, પણ ભારત સુરક્ષિત છે ને એની જવાબદારી છે.